અમદાવાદ જિલ્લા આરોગ્ય વિભાગે આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ગરમી અને ઇમરજન્સીને ધ્યાને રાખીને અભૂતપૂર્વ આરોગ્યલક્ષી તૈયારીઓ કરી. ચૂંટણી દરમિયાન કોઈપણ આકસ્મિક સ્થિતિને પહોંચી વળવા માટે 108 અને પીએચસીની 19 જેટલી એમ્બ્યુલન્સ સ્ટેન્ડ બાય રાખી છે. તેમજ દરેક મતદાન મથક, ડિસ્પેચ સેન્ટર અને સ્ટ્રોંગ રૂમ પર 1200થી વધુ આરોગ્યની ટીમો તૈનાત રહેશે. વધતી ગરમીને જોતા તમામ બૂથ પર ઓઆરએસ પાઉચ અને આઈસ પેકની સુવિધા ઉપલબ્ધ કરાવાઈ છે અને સિવિલ સહિતની હોસ્પિટલોમાં વધારાના બેડ તેમજ દવાઓનો જથ્થો અનામત રાખવામાં આવ્યો છે. સ્થાનિક સરહદની ચૂંટણી અંતર્ગત તમને જે સ્ટેટ લેવલથી અને ચૂંટણી અધિકારી દ્વારા જે કલેક્ટર સાહેબ દ્વારા જે સૂચનાઓ આપવામાં આવી છે, સૂચનાઓ અંતર્ગત અમે આરોગ્ય વિભાગે કેવી રીતે હીટવેવ અને આ જે અત્યારે ગરમીનો પ્રકોપ છે એને કમ્બેટ કરી શકાય એ માટે તમામ બૂથો ઉપર આપણે ફર્સ્ટ એડ કિટ પણ મૂકવામાં આવી છે. સાથે ખાસ ઓઆરએસ પેકેટ બિનચૂક ત્યાં રહે અને એની સાથે સાથે આપણે પેરામેડિકલ સ્ટાફને પણ ડેપ્યુટ ત્યાં કરેલા છે કે જેથી કંઈ ઇમરજન્સી નાની મોટી હોય તો તેને ત્યાં સોલ્વ થઈ જાય. અને જો ઇન બિટવીન એવું લાગે કે વધુ સારવારની પણ જરૂર છે તો 108ના જોડે પણ કોર્ડિનેશન આપણે કરવામાં આવેલું છે અને 108ની પણ તમામ એમ્બ્યુલન્સો આપણા ગ્રામ્યની અંદર સ્ટેન્ડ બાય રહેવાની છે. એની ઇમરજન્સીની અંદર કંઈ પણ હશે તો તરત જ વિધિન 10 મિનિટ્સ આપણે એમને સારવાર આપી શકીએ. પ્લસ આ ઉપરાંત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો આપણા જેટલા છે તમામને પણ આપણે તે વખતે બિનચૂક ઇમરજન્સી સેવાઓ જાળવવા કીધું છે. એ સિવાય સિવિલ હોસ્પિટલ, મેડિકલ કોલેજ, ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ, સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ અને સામૂહિક આરોગ્ય કેન્દ્રો એને પણ આપણે એલર્ટ મોડની અંદર આપણે મૂકેલા છે. તો અમદાવાદ જિલ્લા આરોગ્ય વિભાગે આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ગરમી અને ઇમરજન્સીને ધ્યાને રાખીને આરોગ્યલક્ષી તૈયારીઓ કરી છે, જેના વિશે તમે સાંભળ્યું.